जाते समाज सब पावे बहुविधि मिथ्या गणति मलिन थया निज भाव अभावत ताये तुनो सहज रूप दर्शन आत्म रूप अनुपम अद्भुत याइन भव सीधुतरो आत्म श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर अन्यमत निराकरण एमा वैशेषिक मत बराबर है एनी समीक्षा अहींया पंडितजी करी है અને સમીક્ષા કરીને એનું નિરાકરણ અર્થાત એ જે પણ તત્વનું નિરૂપણ કરે છે એ બધું વિપરીત છે એ પણ અહીંયા સિદ્ધ કર્યું છે. વૈશેષિક મત શિવ મતનો જે એક બીજો ભેદ છે, એક નૈયાયિક મત અને એક વૈશેષિક મત, આ બે ધારાઓ શિવ મતના ભેદ છે. જ્યારે કોઈ પણ મતમાં પક્ષાંતર મતાંતર થતા હોય છે એટલે એમાં અનેક મત ઉભા થઈ જાય છે. એમાં કેટલાક એજન્ડા તો સમાન હોય છે, પણ જે મતને લઈને ભેદ પડ્યો હોય છે એ અલગ મતની સ્થાપના કરવામાં આવતી હોય છે અને એને લઈને કોઈ આત્માનું હિત થાય એવી કોઈ વાત હોતી નથી. પોતે પોતાની બુદ્ધિ પ્રમાણે કોઈ એક વાતમાં એકાંત કરતા હોય છે અને એ પ્રમાણે વાસ્તવમાં પોતાની જે અંદરની જે વાસના છે એ પોષતા હોય છે. તો વૈશેષિક મતમાં જે છ તત્વ કહ્યા હતા એ છ તત્વના નામ છે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. એમાં દ્રવ્ય, ગુણ અને કર્મ એ સંબંધિત ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ અને એક એક તત્વના પણ પાછા ભેદ કર્યા અને ભેદ કરીને એની જે સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું અને એના પછી એનું ખંડન પણ કર્યું. હવે આજે એક સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણ પ્રકારના જે ઓર જે તત્વ છે એ તત્વની ચર્ચા અહીંયા એમનું જે સ્વરૂપ બતાવ્યું છે પેજ નંબર 130 ઉપર. બરાબર. અંતમાં હવે ઘણી વાર એમ લાગે કે જે સામાન્ય વિશેષ એ કોઈ તત્વ થોડી છે, વસ્તુને સમજવાના પડખા છે. જેમ કે અહીંયા લખ્યું છે કે સામાન્ય શું છે અને વિશેષ શું છે, પરિભાષા બી કરી જો વાંચીએ છે કે સામાન્ય બે પ્રકારે છે, પર અને અપર. ત્યાં પર તો સત્તારૂપ છે તથા અપર દ્રવ્યત્વાદી રૂપ છે. વળી નિત્ય દ્રવ્યમાં જેની પ્રવૃત્તિ હોય તે વિશેષ છે. સામાન્ય વિશેષનો પરિચય ખ્યાલ આવે એવો નથી. બે પ્રકારના સામાન્ય કયા, એક પર અને એક અપર. પર તો સત્તારૂપ છે. જેમ કે એમ કહીએ કે બધા મનુષ્ય મનુષ્યની સત્તા લઈએ તો એક એ સામાન્ય થઈ ગયું. પછી એમાં પણ વિભાગ કરીએ તો કે આ સ્ત્રી પુરુષ મનુષ્યની અપેક્ષાએ વિશેષ થઈ ગયું. પરંતુ સ્ત્રી તો સ્ત્રીનું ગ્રુપ લઈએ કે પુરુષનું ગ્રુપ લઈએ તો એક સામાન્ય થઈ ગયું. પછી એમાં પ્રવૃત્તિના આધાર પર વિચાર કરીએ તો કે આ માતા છે, આ બહેન છે, આ કલેક્ટર છે કે આ ગૃહિણી છે કે જે બી કે આ ફિલ્મ સ્ટાર છે, તો વૃત્તિના આધારથી જે ભેદ કરવામાં આવે તો વિશેષ થઈ ગયું. એ પ્રમાણે સામાન્ય વિશેષનું સામાન્ય સ્વરૂપ બરાબર છે. જેમ કે આપણે ત્યાં કીધું ને સામાન્ય, આમ તો વસ્તુ દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે અને દ્રવ્ય સામાન્ય, ગુણ વિશેષ. દ્રવ્ય સામાન્ય, ગુણ પર્યા વિશેષ. ગુણ સામાન્ય,
પછી દર્શન જ્ઞાન આદિ વિશેષ, પર્યાય સામાન્ય, મતિ આદિ વિશેષ, દરેક જગ્યાએ સામાન્ય વિશેષનું સ્વરૂપ બતાવવામાં આવતું હોય છે. પણ એમાં સામાન્ય અને વિશેષ તત્વ ક્યાં થયા? પ્રશ્ન એ છે કે સામાન્ય વિશેષ નામની કોઈ મેટર છે ખરી, પરંતુ એને તત્વમાં ગણવાનો શું મતલબ છે? એનાથી કયા એને સમજવાથી અથવા એ ક્યાં પ્રયોજનભૂત તત્વ છે કે જેને સમજવાથી આપણો સંસાર માટે કે ક્રોધાદિ કશાય માટે અને એ મુખ્ય છે. જો તત્વ નિરૂપણ અથવા તત્વ મીમાંસા એટલા માટે કરવામાં આવતી હોય છે કે એને એનો આશ્રય લેવાથી, એને અનુભવ કરવાથી જીવ સુખી થાય. પણ એ જે તત્વ બતાવે છે, ભલે નામ હોય, જૈન શાસનમાં બધા નામ તો છે સામાન્ય આદિ, પણ તત્વમાં નથી ગણાવ્યા. તો એમાં જેમ કે આગળ દ્રવ્યમાં બધા પૃથ્વી આદિ ભેદ ગણાવ્યા, એ બધા ગણાવ્યા ને, તો એ પ્રમાણે કોઈ પ્રકારે કોઈ એમાં વ્યર્થ છે બધું એમ કહે છે. જુઓ, અને એક સમવાયની બી વ્યાખ્યા છેડી છે, પછી આપણે એનું તોડ લઈએ છીએ કે અયુત સિદ્ધ સંબંધનું નામ સમવાય છે. સામાન્ય વિશેષને સમવાય, ત્રણ તત્વ બાકી રહ્યા, એની આ પરિભાષા આવી ગઈ. શું કહે છે? અયુત સિદ્ધિ સંબંધ. અયુત સિદ્ધમાં આપણે ત્યાં શું કહે છે? તાદાત્મ્ય સિદ્ધ. એને જે તાદાત્મ્યપણે જે છે એનું નામ સમવાય છે. હવે આ તો એક પ્રકારથી વ્યાખ્યા થઈ, એક પ્રકારથી કોઈ પોઝિશનો થઈ, પણ આ કોઈ તત્વ ક્યાં થયા? હવે એને અહીંયા બતાવે છે. જુઓ, હવે સામાન્ય આદિક તો ઘણાને એક પ્રકાર વડે, એક વસ્તુમાં ભેદ કલ્પના વડે તથા ભેદ કલ્પના અપેક્ષાએ સંબંધ માનવા વડે પોતાના વિચારોમાં જ થાય છે. બહુ સુંદર નિરાકરણ આપ્યું છે. આ નિરાકરણ છે કે તમે જે સામાન્ય વિશેષ અને સમવાયની જે પરિભાષાઓ કરી, એ તો ક્યાં યુઝ થાય છે, એ ક્યાં ઉપયોગ કરીએ છીએ, એનો કઈ રીતે આપણે પ્રયોગ કરીએ છીએ? તો કહ્યું કે જ્યાં સામાન્ય આદિક એટલે ત્રણેય લઈ લેવા, સામાન્ય વિશેષ અને સમવાય, એ તો ઘણાને એક પ્રકાર વડે એક વસ્તુમાં અને ભેદ કલ્પના વડે વિશેષમાં, ઘણાને એક કહેવા હોય કે બધા મનુષ્ય છે અને બધા મુમુક્ષુ છે, બરાબર? તો એ રીતે એક બધામાં એક કલ્પના કરવી હોય, એ રીતે વિચાર કરવો હોય, હે ને? જે મોક્ષનો અર્થી છે બધા મુમુક્ષુ છે, તો બધાને મોક્ષાર્થી કહી દીધા. એ રીતે આ બધા વૃક્ષ છે, વૃક્ષત્વ સામાન્યપણું છે બધા જ વૃક્ષમાં. પછી આ આંબાનું વૃક્ષ છે કે આ ફલાણાનું વૃક્ષ છે કે આ રીતે અલગ વૃક્ષમાં અંતર બી ભેદ છે. તો ભેદ કલ્પનાથી એને વિશેષ વિચાર કરવા માટે ભેદ કલ્પના, અને એક સામાન્ય વિચાર કરવો હોય તો બધા વૃક્ષ છે, બરાબર છે? એ બધા મનુષ્ય છે, બધા જીવ છે, જીવ સામાન્ય. જીવમાં બધું વિશેષ કરવું હોય તો કોઈ મનુષ્ય જીવ છે, કોઈ નરક જીવ છે, નારકી છે, કોઈ તિર્યન છે, એમ વિશેષ. તો આ તત્વ છે કે આ તો એક સમજવા માટેના વિચારના બિંદુઓ છે, બરાબર છે? તો એને તમે તત્વમાં ક્યાં સામેલ કર્યા? એનાથી કઈ ક્યાં આપણને આત્માનું હિત સધાય છે, બરાબર? એ રીતે જો. અને દ્વૈત કલ્પના અપેક્ષાએ સંબંધ માનવા વડે પોતાના વિચારોમાં જ થાય છે. પછી બધા સંબંધો આધાર આધેય સંબંધ કે ભાઈ તાદાત્મ્ય સ્વરૂપ છે જ્ઞાન અને આત્મા વચ્ચે, અને કોઈ પર પદાર્થ સાથે તો સંયોગસિત સંબંધ છે. તો એ પ્રમાણે તો સંબંધો તો એક વિચાર કરવા માટેની એક પ્રક્રિયા છે. તો એમાં તત્વ ક્યાં આવે? એવું કોઈ સામાન્ય અને વિશેષ, જો બહુ સુંદર તર્ક આપ્યો, પણ કોઈ જુદા પદાર્થ તો નથી, કોઈ સામાન્ય વિશેષ કોઈ પદાર્થનું નામ નથી. એ તો વિચાર કરવાની એક પ્રક્રિયા છે. તો એને જુદા પદાર્થ તરીકે ક્યાં આવ્યું? આગળ હેતુ આપ્યો તો આગળના પેરેગ્રાફમાં જુઓ, પેજ નંબર 130 ઉપર સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે. જુઓ, વળી એમને જુદી તત્વ સંજ્ઞા કહી, પણ કાં તો જુદા પદાર્થ હોય તો તેને જુદા તત્વ કહેવા, કાં તો એ જે તમે તત્વમાં લો છો તો કાં તો અલગ અલગ પદાર્થ હોવા જોઈએ. સામાન્ય અને વિશેષ અને સમવાય એ લોકનો કોઈ પદાર્થ હોવો જોઈએ ભિન્ન, તો આપણને એક વાત બેસે છે. પછી કોઈ એવો પ્રશ્ન કરે કે તમે બી તો ક્યાં પદાર્થોને સાત તત્વમાં ગણાવ્યા છે, તમે તો પર્યાયોને બી ગણાવ્યા છે, હે ને? આશ્રય બંધ સંબંધ જરા મોક્ષ એ તો પર્યાય રૂપ છે, વિશેષ રૂપ છે, અને જીવ અને અજીવ દ્રવ્ય રૂપ છે. એવો કોઈ તર્ક કરે એ પહેલા એમને કહી દીધું કાં તો ભિન્ન ભિન્ન પદાર્થ હોવા જોઈએ, કાં તો વિશેષ તરીકે બી કદાચ લેતા હોય તો શું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ? લખ્યું છે અગર કાં તો કામ ક્રોધાદિ મટાડવામાં વિશેષ પ્રયોજનભૂત હોય તો તત્વ કહેવા, હે ને?
જે તત્વની જે મીમાંસામાં બાકી તત્વ તો અનંત છે, એને વિશ્વમાં કોઈ તત્વ થોડી 1 2 5 7 છે. બહુ બધી ચર્ચા કરી ચોથા અધિકારમાં તત્વ 7 જ કેમ, દોમાધિકારમાં બી બધું લીધું છે. અને તત્વ તો અનેક છે, તો 7 જ કેમ? પ્રયોજનભૂત તત્વ. એટલે શું પ્રયોજન? મુક્તિ અમારું પ્રયોજન છે. અને જે તત્વને સમજવાથી, શ્રદ્ધા કરવાથી મુક્તિ અવશ્ય થાય, અને જેને ન સમજવાથી મુક્તિ ક્યારે ન થાય, એ તત્વ પ્રયોજનભૂત છે. તમે સામાન્ય વિશેષ બધાને એક સાથે કહેવું હોય તો એનું કોઈ એક ગુણની ઓરથી અથવા સતરૂપની ઓરથી બધા દ્રવ્ય છે એમ કહ્યું, અથવા પોતપોતાના જ્ઞાનની ઓરથી આ જીવ છે, ફલાણાના ઓરથી આ પૂતગલ છે, તો એમ સામાન્ય વિશેષ એ તો એ પદાર્થોને વિચાર કરવાની, જાણવાની પ્રક્રિયામાં એને ગણાવો તો ના નથી, પણ પર્ટિક્યુલરલી સામાન્ય અને વિશેષને સમવાને તત્વ તમે કહી દો છો. એ તત્વનો શું મતલબ? એને આપણે ત્યાં આશ્રવ તત્વ છે, બંધ તત્વ છે. કેવું તત્વ? રૂપાળું તત્વ છે આશ્રવ. ના ખ્યાલ રૂપાળું એટલે શું? કે ભાઈ એક પ્રયોજનભૂત છે, કે એને ખ્યાલ આવે કે ભાઈ આ તું જે સ્વભાવ માનીને બેઠો છે ને, એ તો આગંતુક ભાવ છે, એ તો દુઃખના કારણનું બંધ ભાવ છે. તો એ તત્વ અને તત્વમાં જે પ્રયોજનથી સમજવાનું છે એ પ્રયોજનથી સમજવું. એ તો તમે એમ બી કહો, ગઈકાલે એક ભાઈ ફોન પર ચર્ચા કરી રહ્યા તમારી સાથે આ સંબંધી, તો કોઈ એમ કે ભાઈ આશ્રમબંધને પ્રયોજનભૂતમાં આનું આ પ્રયોજન છે, એ પ્રયોજનભૂત છે, પણ કોઈ આશ્રમના ભેદ કેટલા અને બંધ કયા કયા, ઉભય બંધ, આ બંધ, આ બંધ, હે ને? તો એ બધું એ જીવ બંધ ને, પૂતગલ બંધ ને, ઉભય બંધ ને, ફલાણું બંધ ને, બંધના પછી કેટલાય પ્રકાર છે પરમાણુમાં બંધોના, તો કે એ બધું પ્રયોજનભૂત નથી. આશ્રવ અને બંધ, આશ્રવ આગંતુક ભાવ છે, વિભાવ ભાવ છે, અને એમાં ઉપયોગને લગાવો, રોકાવડાવો, એ બંધ છે, એ દુઃખનું કારણ છે. અને આશ્રવબંધ માટે આટલું જ સમજવું જરૂરી છે. પ્રયોજનભૂત તત્વમાં બી જે પ્રયોજન છે એની ઓળથી જ જાણવું જરૂરી છે. કેટલો બધો આત્માના કલ્યાણ માટેનો જે વિષય સીમિત કરી દીધો શૈલેષભાઈ. અને જૈન શાસનનો બહુ મહિમા છે. જો આજે મોક્ષની વાત આવી ને, અહીંયા મોક્ષની વાત ક્યાં ને અહીંયા ક્યાં, એક જ વાત, સ્વરૂપમાં ડૂબે, શુદ્ધાત્મામાં લીન થાય, એને એને કર્મનો ક્ષય થાય છે. તો કોઈ પ્રશ્ન કર્યો ત્યાં બી, તમે તો કર્મના ક્ષયની વાત કરી. હેઠલો શબ્દ તો હેઠલો, હેઠલો એટલે શું? માયલો. આત્માની વાત એટલે કે ભલે કર્મક્ષયની વાત કરી, પણ કર્મક્ષયની વાત નથી બતાવી. એ તો સ્વરૂપમાં ડૂબે, એને કર્મ આવતા જ નથી, બંધાતા જ નથી, અને જૂના કર્મ નવા કર્મનો ખોરાક આપીને જતા જ નથી. એ કર્મની સ્થિતિ એ વખતે બતાવી કે જ્યારે આત્મા સ્વયં આત્મામાં બે આત્મા છે. એક આત્મા એટલે ઉપયોગ અને એક આત્મા એટલે સ્વભાવ. એમાં લીન થાય છે, એમાં પ્રતીતિ કરીને એમાં મસ્ત રહે છે, તો એને કર્મના ઉદય તરફ ધ્યાન જ નથી જતું, નવા કર્મના બંધનો ત્યાં વિષય જ નથી બનતો. આ છે મોક્ષ, અને આ છે મોક્ષ માર્ગ અને મોક્ષ. કેટલી જબરજસ્ત કલશ ટીકામાં આવી ને વાત. અહીંયા એવી તો કોઈ વાત જ નથી. આમાં કયા સામાન્ય વિશેષ સમવાય, જે કર્મમાં બી ઉઠવું બેસવું એ કર્મ બતાવે. શરીરની ચેષ્ટાઓ જે છે એ બી પાછી 5 જ ચેષ્ટાઓ બતાવે. ઉઠવું, બેસવું, સંકોચાવું, વિસ્તાર કરવો અને ગમન કરવું. તો શરીરની તો કેટલી ચેષ્ટાઓ છે. તો એ ચેષ્ટાઓ કોઈ તત્વમાં ઘુસાડીને શું મતલબ છે? અને જે શરીર જ આત્મા શરીર છે જ નહીં એ બતાવવાનું હોય, ત્યાં તો શરીરની ચેષ્ટાઓને તત્વમાં નિરૂપણમાં લાવે. અને એમ પછી તું શું કહેવા માંગે છે, એ કહીને શું કહેવું છે? એ કહીને એ કહેવું છે કે આત્મા કરી શકે છે, અને આપણે ત્યાં એમ કહેવું છે કે આત્મા એને જાણી શકે છે. એ તો શરીરના પરિણામ છે, એ તો પૂતગલના પરિણામ છે. અને આત્મા એને આત્માનો યોગ અને ઉપયોગ નિમિત્ત કહો તો કહો, એ બી કયો? અજ્ઞાનીનો. કેમ કે જ્ઞાનીનો એ યોગ અને ઉપયોગ હોય છે, પણ એને નૈમિતિક ભાવને અનુભવ નથી કરતા મારો છે એમ. એટલે જ્ઞાની તો એને જાણે છે, એનો પણ કરતા થતો નથી. કેટલી બધી વાતો છે આવે છે ને જૈન શાસનમાં, જે ઉજળી વાતો છે, જે સત્યતા છે, એવી સત્યતા ક્યાંય નહીં મળે. એ મારે બતાવવું છે. જો અહીંયા કહ્યું, પણ કોઈ જુદા પદાર્થો તો નથી. એક તો એ આપ્યું. એ કોઈ જુદા સામાન્ય નામનો કોઈ પદાર્થ છે? બતાવો, હોય તો બતાવો, સિદ્ધિ કરીને બતાવો. એ તો પદાર્થોને એક સમૂહમાં જોવા હોય, કોઈ અપેક્ષાથી, કાં તો કોઈ અપેક્ષાથી વિશેષ જોવા હોય, તો જાણવાની એક પ્રક્રિયા છે. પણ કોઈ સામાન્ય નામનો કોઈ પદાર્થ હોય, સામાન્ય નામનો કોઈ તત્વ હોય, કોઈ તત્વનો ભાવ હોય, એવું તો છે નહીં.
હે ને? અચ્છા, પછી બીજું લોજિક, વળી એ જાણવાથી કામ ક્રોધાદી મટાડવાનું વિશેષ પ્રયોજનની પણ સિદ્ધિ થતી નથી. જો આ બહુ ફોર્મ્યુલાઓ દરેક પેરેગ્રાફમાં, જે તત્વને જાણવાથી, સમજવાથી, અનુભવવાથી, શ્રદ્ધા કરવાથી, જે કાર્ય કરવાથી, જે પરિણમવાથી કામ ક્રોધાદી મટે, તો સમજવાનું કે આ તત્વ છે, આ વિધિ છે. પણ કામ ક્રોધાદી ન મટે, ખ્યાલ આવ્યો? હવે આ તમે ફોર્મ્યુલા લગાવો દરેક જગ્યાએ જીવનમાં, જે આપણે રાગ રૂપ પરિણમન કરીએ છીએ, તો એ રાગથી કામ ક્રોધાદી વિભાવ મટે છે કે રાગથી રાગ વધે છે, તો એ જાણવાનું. હવે તમને અહીંયા તો આપણને સારું બોલીએ છીએ, પણ એમાં હું તમને કોઈ વિષય મૂકીને કહું ને તો ત્યાં આપણે અટકી જઈએ છીએ. ખ્યાલ આવે ને? હવે સ્વાધ્યાય કરીએ છીએ તો એનાથી કામ ક્રોધાદી મટે છે કે નથી મટતા એ જોઈ લેવાનું. મટે છે કે વધે છે, શું થાય છે તો કહો. ના, મંદ તો પડે છે, મન તો પડે છે ને. અચ્છા, મંદ પડે છે, એવા મંદ કાયમી રહે છે, હે ને? લખ્યું મોક્ષના પ્રકાશકના 9મા અધિકારમાં, ચલ તું મનતામાં સુખ માને છે ને, તો પણ એવી મનતા બી કાયમી ક્યાં રહે છે? કાયમી મનતા રહેતી હોય તો અમે સર્ટિફિકેટ આપવા તૈયાર છીએ કે જા તું આને તું સુખ માની લેજે, પણ એમ બી નથી રહેતું. કેટલા લોજિકથી બોલે છે પંડિતજી, કેટલા તર્કથી કહે છે. કોઈને એમ થાય કે નહીં, પેલાની અપેક્ષાએ, તીવ્રતાની અપેક્ષાએ આ જે સ્વાધ્યાયમાં અત્યારે ઘરમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં હોય તો કેવી મતલબ કે દોડાદોડી હોય, અહીંયા કેટલી શાંતિ છે, તો એ તો કશાયની મનતા છે ને. પણ શાંતિ છે તો પછી શાંતિ હોય તો પછી અમારે હો ને, તો કે ના, પછી તો કેટલા વાગે 10:30 પર 1 મિનિટ ના જવી જોઈએ. હેલા, એ અમારી પોલિસી છે, પરંપરા છે, ડિસિપ્લિન છે. કેમ ડિસિપ્લિન છે ખબર છે? ડિસિપ્લિન કેમ છે ખબર છે? ગુરુદેવશ્રી 1 મિનિટ ઉપર કેમ લેતા ખબર છે? કે પછી એ અશુભમાં આવી જ જશે, હે ને? એટલે બહુ નહીં થોપવું એમ, એટલા માટે છે, બીજું કારણ નથી. કેમ કે એ સ્વભાવ નથી, એ વાસ્તવમાં આરાધના નથી. આરાધના શીખવાનો કાર્યક્રમ જરૂર છે, પણ આરાધના નથી. ઘણી બધી બાબતો છે, સમજ એ રીતે. ટૂંકમાં બહુ સરસ ગમે છે મને ફોર્મ્યુલા. કોઈ બી કાર્ય તમે કરો તો એ કાર્યમાં જો તમારો ક્રોધ આદિ વિભાવનો અભાવ થતો હોય તો એ કાર્ય કરતા રહેવું, નહીં તો પછી ઉપાય બીજો કઈ છે એનો વિચાર કરવો. સુખી થવાનો ઉપાય, જે ઉપાય કરવાથી કામ ક્રોધ આદિ નષ્ટ થાય તો એ ઉપાય સાચો, અને કામ ક્રોધ આદિ પૃષ્ઠ થાય, ખ્યાલ આવ્યો? તો પછી સમજી લેવાનું કે આ ઉપાય જૂઠો છે. હવે એના માટે વેદ વિજ્ઞાન છે, અને વેદ વિજ્ઞાનમાં આપણે લઈએ પણ છે પરિણમન રૂપ વેદ વિજ્ઞાન, અભ્યાસ રૂપ વેદ વિજ્ઞાન, આગમ રૂપ વેદ વિજ્ઞાન. મહિનામાં એકવાર તો યાદ કરાવવાનું છે, એવી રીતે. જો તેથી એને તત્વ શા માટે કહો છો? જો એ જ પ્રમાણે તત્વ કહેવા હતા તો પ્રમેયત્વાદી વસ્તુના તો અનંત ધર્મો છે, તો બીજી વાત તો અનંત તત્વો તમારું લિસ્ટ બનાવી દો મોટું, તો કે એ ઠીક નથી એમ. વા સંબંધ, અને જો સંબંધ કહ્યું ને સમવાય સંબંધ, તો સંબંધ તો ઘણા છે. આધાર આધેય, કર્તા કર્મમાં બી ઉપાદાન ઉપાદેય, નિમિત્ત નિમિત્તિક, ઘણા સંબંધો છે. તો એ બધા સંબંધો જ્ઞેય જ્ઞાયક, બરાબર છે. અને આ બધા સંબંધોની વાત જૈન શાસનમાં કરી છે, અને એટલે કરી છે કે કોઈ સંબંધ નથી, હે ને? કોઈ સંબંધ નથી એ નક્કી કરાવવાનું છે, હે ને? માનો કે કોઈ વ્યક્તિથી અથવા કોઈ પદાર્થથી અથવા કોઈ પરિણામથી સંબંધ છોડવો હોય તો કેવી રીતે છોડવો જોઈએ? કુમારભાઈ બતાવો. અરે સંબંધ નથી એની સિદ્ધિ કર, એનું નામ સંબંધનો ત્યાગ. એ તો એવું નહીં કે નહીં પહેલા સંબંધ છે. અચ્છા, શરીરને અને આત્માને કયો સંબંધ છે? એક ક્ષેત્ર અવકાશન છે, એનો અર્થ શું? અરે એક ક્ષેત્રમાં રહે છે, એ કોઈ સંબંધ છે? ખ્યાલ આવે ને? તો કોઈ સંબંધ નથી એમ માનવું, એનું નામ સંબંધ છોડવો. અને કાંઈક સંબંધ છે માનવું, એનું નામ સંબંધ છે માનવું. હે ને? તો સંબંધ છોડવા માટે શું કરવાનું છે? માન્યતા છોડવાની છે, એટલે સંબંધ તૂટી ગયો. કેમ કે સંબંધ માન્યતામાં એ જ કે કોઈ સંબંધ નથી એમ માનવાનું. જે વસ્તુ જેવી છે એવી માનવી, એનાથી સર્વ સંબંધોનો ત્યાગ થાય છે. એને હવે સર્વ સંબંધોમાં બધું લઈ લેજો, કોઈ વસ્તુ સાથે કોઈને કોઈ સંબંધ નથી. એટલે આ ધારાધેય માનતા હોય કે નહીં, તમારા કારણે મારું હિત થાય છે, કે મારા કારણે તમારું હિત થાય છે, એવો કોઈ સંબંધ ગુરુ શિષ્ય વચ્ચે કે તીર્થંકરો કે આપણી વચ્ચે સંબંધ જ નથી. શું કહ્યું?
જીતુભાઈ શું કહ્યું પકડમાં આવે છે કે કોઈ એવો સંબંધ નથી એ આપણને મોક્ષ કરાવી દે કાં તો આપણે એમની સેવા પૂજા કરીએ એટલે પ્રસિદ્ધ છે એવું કોઈ કાળ કાર્ય સંબંધ આધારાદે સંબંધ કોઈ સંબંધ નથી. બોલો મુક્ત થઈ ગયા કે ચિંતાનો વિષય છે હે ને? આ સમજવામાં આ જે સ્ટેટમેન્ટ જ્ઞાનીઓએ આપણને કહ્યું તો આ સ્ટેટમેન્ટથી આપણને મુક્તિની ફિલિંગ આવે છે કે ભયની ફિલિંગ આવે છે? સમજમાં હું શું કહું છું? જો ભયની ફિલિંગ આવતી હોય તો એમના કહેવાનો આશય નથી સમજ્યા, અને મુક્તિની ફિલિંગ આવતી હોય તો એમને જે કહેવા માંગે એ સમજમાં આવી ગયું. હા તમે અમારા તીર્થંકરોને એમ કેમ કહો છો હે ને? જે તારે એને તીર્થંકર કહેવાય છે એ બધી વ્યાખ્યાઓ નીકળી છે ને ભાઈ. બહુ વ્યવહારના કથન છે, તને ખ્યાલ નથી હે ને? આ બધું સમજવું જોઈએ. ઘીના ગળા જેવો વ્યવહાર છે એ તો. ગળો ઘીનો હોય જ નહીં, સંયોગમાં રહે ત્યારે ગળાને ઘીનું કહેવાય છે. સમજમાં આવે કે નહીં? એવી બધી બાબતો છે ભાઈ, ગજબ છે. જો એ જ પ્રમાણે તત્વ કહેવા હતા તો પ્રમેત્વાદી વસ્તુના અનંત ધર્મો છે. સંબંધ આધારાદી કારકોના અનેક પ્રકાર વસ્તુમાં સંભવે છે, અનેક પ્રકારથી નિરૂપણ થઈ શકે છે. એટલે કાં તો બધા કહેવા હતા અથવા તો કાં પ્રયોજન જાણી કહેવા હતા હે ને? કાં તો કોઈ પદાર્થ હોય તો કહેવું હતું, કાં તો પ્રયોજનની સિદ્ધિ થતું હોય તો કહેવું હતું. અને પ્રયોજનમાં બી તો પછી પદાર્થ જ તારે કહેવાતા તો કેટલાય પદાર્થ છે, બધા કહે ને? બધા જાણવા માટે કેવલ જ્ઞાન જોઈએ, કાં તો આગળનું સાચું જ્ઞાન જોઈએ. અને બે વસ્તુનો તું તો ઇનકાર કરે છે. આ વેદાંત વાળા સર્વજ્ઞને નથી માનતા. આ ખ્યાલ નહીં હોય તમને? વેદાંત વાળા એમના વેદાંત નિત્ય છે, એ કહે મારું જ આગમ સાચું છે. ખ્યાલ આવ્યો? અને કોને રચના કરી? તો રચના કરવા વાળો જીવને તો એને તો પત્તો જ નથી. અને જેનું નામ દે છે એ તો બધું જ એ વ્યક્તિ પૂરેપૂરો રાગી દ્વેષી હોય છે ને? જેમ આગળ આવ્યું હતું ને કપિલ આદિ, સુગત આદિ, એ બધું પ્રણેતા આપણે જોયા હતા. એ રીતે કોઈ ઠેકાણું નથી. કઈ જગ્યાએ તો પંડિતજી આમ બોલે છે, કોઈ ઠેકાણું નથી એમ એવા શબ્દોમાં નિરૂપણ કરતા હોય છે. અને મને ઘણીવાર વિચાર આવે કે આજે સમન્વિતરાચાર્ય થઈ ગયા અને જે વખતે અકલંકદેવ થઈ ગયા એ વખતે આ બધા મતો બહુ જોરમાં ચાલી રહ્યા હતા. પંડિતજી વખતે કોઈ આ મતો જોરમાં નહોતા ચાલતા, પણ એમનું જે અધ્યયન થયું જે ન્યાયના વિષયનું, એના પરથી એમ ખ્યાલમાં આવ્યો કે જૈન શાસનનો કેટલો મહિમા છે. અને જે આ ભૂતલ ઉપર જેટલા બી મતો ચાલે છે, સાંભળજો, જેટલા બી મતો ચાલે છે એ જૈન શાસનમાંથી ભ્રષ્ટ થઈને નીકળ્યા છે, ગેરંટી છે. એ સિવાય સંભવ જ નથી હે ને? કોઈ નિત્યમાં એકાંત કરે છે, કોઈ અનિત્યમાં એકાંત કરે છે, કોઈ દ્વૈતમાં એકાંત કરે છે, કોઈ અદ્વૈતમાં એકાંત કરે છે. અને નિત્ય નિત્યાત્મક, દ્વૈત અદ્વૈત, ભેદ અભેદ, એક અનેક, આ જે આ બધા સ્વરૂપ તો જૈન શાસનમાં કહ્યા હે ને? પછી એમાંથી કોઈ એક પડખા ઉપર બહુ બરાબર એને ફીદા થઈ જાય અને કે નહીં આજ, અને અત્યારે પણ થઈ રહ્યું છે. આજ તો થઈ રહ્યું છે, વળી પાછા નવા નામ આવશે, આગળ કોઈ મોક્ષમાં કાઢે ફેર રચાશે નવા નામ હે ને? જેમ કે કોઈ પર્યાય વાળો પક્ષ, કોઈ આ વ્યવહાર વાળા, આ નિશ્ચય વાળા હે ને? કરી નાખ્યું છેલ્લે આ નિમિત્ત વાળા, ઉપાદાન વાળા, આ નિમિત્ત ઉપાદાન મિક્સ વાળા. તો એવા એક પંથ આજે આવ્યું ને. પંથ કોને કહેવાય અને અહીંયા પંથ કોને કહેવાય છે? તો એક પોતાનો એક અલગ આગવો પંથ ઉભો કરી દે છે વ્યક્તિ, અને પંથને લઈને મોટા મોટા સંપ્રદાયો થઈ જાય છે. અને એને લઈને ભાઈ જે આત્માના અહિત થવાના જે ઘામ ખુલી જાય છે ને, એનું તો શું કહેવું? અને એનું ફળ તો બહુ જ માઠું ફળ છે. આપણને જૈન આજ્ઞા પ્રમાણે બંધાઈને નિરૂપણમાં અને ચિંતનમાં ચાલવું જોઈએ, નહીં તો બહુ અનર્થ થઈ જશે. હવે ખ્યાલ આ ગ્રહિત મિથ્યાત્વમાં જ ઘૂસી જાય છે હે ને? થોડું કહ્યું ઘણું સમજજો એમ. હવે આગળ અસ્તુ ક્લેશના કા બધા ટોપિકો છે. જી બધી પાછી અહીંયા બુદ્ધિ લગાડશે. કોની વાત કરે છે, કોની વાત કરે છે, કોણ શું ચલાવે છે, કોણ શું ચલાવે છે, પણ ચાલુ પડી જાય ત્યાં. એટલે આમાં બહુ મારે નથી કેવું, આપણે ક્યાં સેફ રહેવું હે ને? ગુરુદેવથી, તીર્થંકરોથી, જીનવાણીથી બંધાઈને રહેવું. એના આગળ પાછળ કોઈ માથા નહીં મારવા, એટલું જ રહે. બરાબર છે એમ છે. એટલે કાં તો બધા કહેવા હતા પતિ એ પ્રમાણે વૈશેષિકો વડે કહેલા તત્વ કલ્પિત જાણના. વળી તેઓ બે જ પ્રમાણ માને છે. આ બી બહુ મોટો વિષય છે, પંડિતજી ખોલતા નથી એને. ખાલી એમ કહે છે કે તમે જૈન શાસ્ત્રોના માધ્યમથી સત્ય અસત્યનો નિર્ણય કરી લેજો.
નહીં તો આ ન્યાયનો ગ્રંથ થઈ જાય એટલા માટે. વળી તેઓ બે જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ ને અનુમાન. પણ એના સત્ય અસત્યનો નિર્ણય જૈનના ન્યાય ગ્રંથોમાંથી જાણો. અને તમને કદાચ આજે એવો વિકલ્પ આવે કે કયા ગ્રંથોમાંથી જાણો તો એમને લિસ્ટ આપી દીધું નીચે. કદાચ એ નામ બોલતા આપણને ના ફાવે એવા નામ છે. વાંચો છતાં વાંચો તો ખરા. હે ને? આપ્ત મીમાંસા, દેવાગમ સ્ત્રોત, યુક્તકનું શાસન, અષ્ટસહસ્રી, ન્યાય વિનિશ્ચય, સિદ્ધિ વિનિશ્ચય, પ્રમાણ સંગ્રહ, તત્વાર્થ શ્લોક વાર્તિક, રાજ વાર્તિક, પ્રમેય કમલ માર્તંડ અને ન્યાય કુમુદ ચંદ્રોદય આદિ દાર્શનિક ગ્રંથોથી જાણવું જોઈએ. હવે આટલા ગ્રંથો પૂરા કરે ક્યારે પાર પડે હે ને? પણ એમને અધ્યયન કર્યું છે પંડિત ટુડરમલજી. હે ને? અધ્યયન કર્યા પછી એમની જે શોર્ટકટમાં જેટલું મૂકવું હતું એટલું અહીંયા મૂક્યું છે. અને આપણે એને બી છોડી દઈએ તો આપણે નગુણા કહેવાઈએ. હે ને? પાંચમો અધિકાર એટલે મેં નથી છોડ્યો, આ લઈ રહ્યો છે. જો હવે આ જે મતોમાં જે મોક્ષ માટે જે કલ્પના કરી છે, કયા બે મત? નૈયાયિક અને વિશેષ. અને આ બે મત એક શિવ મતમાંથી બે ફાટા પડેલા, બરાબર? શૈવ લોકો છે આ બધા. જો વળી નૈયાયિકો તો કહે છે કે વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, દુઃખ એ સર્વના અભાવથી, એમના જે તત્વો છે ને, એ સર્વના અભાવથી આત્માની જે સ્થિતિ છે તે મોક્ષ છે. હેલા મોક્ષ કોને કહ્યું? વિષય, ઇન્દ્રિય. જો આમાં કોઈ વાત તો સાચી લાગે ભાઈ, વિષયની જે અભાવ થવો, ઇન્દ્રિયનો અભાવ થવો, હે ને? શરીરનો અભાવ થાય છે મોક્ષમાં, પણ સુખનો અભાવ થાય છે. હે? પછી બુદ્ધિ એટલે જ્ઞાનનો અભાવ થાય છે. તો આપણને બધી કોઈ સ્પષ્ટતા જ નથી. હે ને? કેટલાક તત્વો તો હા ભાઈ બરાબર છે કે શરીર આદિનું તો આપણે નો કર્મ, બરાબર છે. પછી માની લો કે વિષય આદિ, તો વિષય આદિમાં જો ભાવની અર્થી લઈએ તો ભાવ કર્મ, બરાબર છે. એ રીતે ઇન્દ્રિય તો જે દ્રવ્યેન્દ્રિય, શરીર આદિનું એ બી આમ તો એક જ થયું. તો એ બધુંનો ભાવ તો મોક્ષમાં થાય જ છે, પરંતુ બુદ્ધિનો ભાવ થઈ જાય છે. બુદ્ધિનો બી માનવ થાય છે. બુદ્ધિનો ભાવ આપણે ત્યાં બી કહ્યું છે. બુદ્ધિ કોને કહેવાય ખબર છે? મતિશુદ્ધ જ્ઞાનને બુદ્ધિ જ્ઞાન કહેવાય છે. તો મતિશુદ્ધ જ્ઞાનનો અભાવ થઈને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, ક્ષયક્ષમ જ્ઞાનનો અભાવ થઈને ક્ષય જ્ઞાન પ્રગટ થાય છે. એ રીતે કહીને બુદ્ધિનો અભાવ કહે તો બરાબર છે, પરંતુ કોઈ કેવલ જ્ઞાનના સદભાવની તો વાત જ ખબર જ નથી. કેવલ જ્ઞાન નામનું કોઈ જ્ઞાન છે તો બસ જ્ઞાન, બસ ન જાણવાથી, જાણવું જ નહીં એટલે આપણે તો સુખી. દુનિયામાં શું થાય? જાણવું જ નહીં, ઉતરી જવું ખાડામાં ક્યાંય. તો પછી આપણને જોવું એ નહીં, ને દાજવું એ નહીં, ને દુઃખી એ ના થવું. બરાબર છે? જ્ઞાનને સમ્યક પરિણમન કરાવવું, જ્ઞાનમાં ભેદ જ્ઞાન લાવવું, જ્ઞાનને ભેદ જ્ઞાન રૂપ કરીને સમ્યક કરવું, એને લઈને શ્રદ્ધાને સમ્યક કરવી, તો એ વાસ્તવમાં ઉપાય છે. એને ન જાણવું ઉપાય નથી. અહીંયા બી સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જૈન શાસનમાં બી એકાંતને બહુ તોડ્યું છે. ખ્યાલ આવ્યો? કે હું પરને જાણીશ તો પરમાં એકત્વ થઈ જશે, એટલે પરને ન જાણવું તો કે તું પશુ સમાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરને ન જાણવું, અને કેવલ જ્ઞાન થઈ જાય ત્યારે ન જાણવું તોય જણાય છે. કેવલ જ્ઞાનમાં કોઈ એમ કહે કે ન જણાવવું જોઈએ, બધું જણાય છે, તો એ તો દુઃખી થઈ જશે. કેટલાય તર્કો આપ્યા છે. જો અને વૈશેષિકો શું કહે છે જો મોક્ષ માટે? કરીબ કેટલાક મત તો બંનેની સમાન પણ છે ને, આપણે લઈ લીધું થોડું પહેલા, પણ વાંચી લઈએ. 24 ગુણોમાંથી બુદ્ધિ આદિ 9 ગુણોનો અભાવ થવો તે મોક્ષ છે. એ બી એમ જ માને છે. બંનેમાં કોમન ફેક્ટર છે કે જ્ઞાનનો અભાવ માને છે, જ્ઞાનને અસંનિગ્ધ માને છે. એટલે જ્ઞાન ચીજને કોઈનો સપોર્ટ જોઈએ પછી જાણવાનું ચાલુ કરે, અને જ્ઞાન કોઈની સાથે જોડાય તો એ પદાર્થ ચેતન બને. આ કેટલીક મેટર અને ઈશ્વર કરતા છે, હે ને? અને વેદ બંનેનું આગમ છે. આ જે 4-5 મેટરો છે ને એ બંનેની કોમન છે. પણ એકે નયના જે નયાત્મક ન્યાયના વિષયોને તત્વ કહી દીધા, અને એકને પદાર્થોનો ભેદ કરીને તત્વ કહી દીધા. અને બંનેમાં પદાર્થો અને તત્વ જે ન્યાયના વિષયો કહ્યા, પણ એની જે પરિભાષા તદ્દન જૂઠી કહી, અને જે કામ ક્રોધાદિના અભાવનું પ્રયોજન છે એ બંનેના તત્વોમાં એકેમાં નથી. એટલા માટે બધા તત્વો કેવા છે? મિથ્યા છે, કલ્પિત છે, જૂઠા છે. સમજમાં આવે છે ને ભાઈ? હે ને? સ્લો બોલું કે સ્પીડમાં બરાબર જઈ રહ્યો છે? હે ને ભાઈ? આ તો હવે સ્પીડમાં ચલાવવું પડશે, બહુ બધું છે ને. ખ્યાલ આવે એવો છે કે અહીંયા બહુ ચાલી ગયું છે કેટલીક બાબતો. જો
એકદમ આજે આવ્યું હોય કોઈ નવું આવ્યું હોય તો એમ થાય કે આ બધું શું છે, પણ કન્ટિન્યુટી છે ને આપણે તો. અહીં બુદ્ધિનો અભાવ કહ્યો, પણ બુદ્ધિ નામ તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણ પણ તો આત્માનું લક્ષણ કહ્યું. હવે તમે જ્ઞાનનો નિષેધ કહો, લક્ષણનો નિષેધ કરો, સાકરમાંથી મીઠાશ કાઢી લો તો શું બાકી રહે? શુદ્ધ સાકર. ખ્યાલ આવે ને? આત્મામાંથી રાગ કાઢી લો તો શુદ્ધ આત્મા રહે, પણ આત્મામાંથી જ્ઞાન કાઢી લો તો શુદ્ધ આત્મા રહે. તો તારે શું કહેવું છે કે બુદ્ધિ કાઢી લે ને જ્ઞાન નહીં થવું જોઈએ ને જ્ઞાનનો અભાવ ને ન જાણવું ને જાણવું ને આટલું જાણવું ને આમ જાણવું ને તેમ જાણવું ને અરે જાણવું એટલે અકર્તા. એને તું જ્ઞાન સ્વભાવી છે એટલે કરવા વાળો નથી, તું જાણવા વાળો છે. આટલું જ છે બસ. સ્વભાવમાં ઉતરવું હોય તો બાકી જફામાં નહીં પડવું. જો જ્યારે ભાઈ સંસારમાં અજ્ઞાનના અભાવ કરવાની વાત કરી હોય ત્યાં આચાર્ય દેવે આત્માના સ્વપર પ્રકાશક સ્વભાવને હાજર કરી. ગારંટી છે, જોઈ લો તમે. અને ગુરુદેવશ્રી એક પ્રવચનમાં તો એવું કહ્યું કે ખાલી સ્વને જ જાણે છે એમ કહીશ તો એ જ્ઞાન અપૂર્ણ થઈ જશે. હા ને? એ રીતે ઘણી બધી બાબતો છે. આપણો વિષય હાલ સ્વપર પ્રકાશક નથી. થોડો ઈશારો કર્યો તમે. જો અહીં બુદ્ધિનો અભાવ કહ્યો, પણ બુદ્ધિ નામ તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણ પણ તે આત્માનું લક્ષણ કહ્યું. હવે જ્ઞાનનો અભાવ થતા લક્ષણનો અભાવ થવાથી કોનો અભાવ થાય? લક્ષનો, વસ્તુનું તત્વ જ નીકળી જાય તો વસ્તુ જ ના રહે. બરાબર? પણ લક્ષનો પણ અભાવ થતા આત્માની સ્થિતિ કેવી રીતે રહી? તો પછી આત્મા ક્યાં બચ્યો? તો પછી આત્માને મોક્ષ જવાની વાત ક્યાંથી આવી? આ જો એમને કેવો તર્ક યુઝ કર્યો છે. બરાબર? તથા જો બુદ્ધિ નામ મનનું છે. બુદ્ધિ કહો, મન કહો. મનમાં શું લેવું? ભાવમન. ભાવમન એ પણ એક જ્ઞાન છે, એ પણ આત્મા છે. ચિંતા નહીં કરતા હું ભાવેન્દ્રથી ભિન્ન ભગવાન આત્મા એ બધું જોશું આપણે એ ગાથામાં. તો ભાવમન જ્ઞાન રૂપ જ છે અને દ્રવ્યમન શરીર રૂપ જ છે. હવે મોક્ષ થતા દ્રવ્યમનનો સંબંધ તો અવશ્ય છૂટે છે. હે ને? દ્રવ્યમનનો સંબંધ કયા ગુણસ્તરમાંથી છૂટે છે? હે ને? દ્રવ્યમનનો સંબંધ ભાવમનનો અભાવ ક્યારે થાય છે? ભાવમનનો અભાવ 13મા ગુણસ્થાનમાં. એટલે ભગવાનને મન નથી. કયું મન નથી? ભાવમન નથી. એટલે ક્ષમિક જ્ઞાન નથી, ક્ષાયિક જ્ઞાન છે. મનનું અવલંબન નથી. એમ અત્યારે દ્રવ્યમન તો છે અને સિદ્ધોને 13મા ગુણસ્થાનથી દ્રવ્યમનનો ઉપયોગ નથી અને સિદ્ધ અવસ્થામાં દ્રવ્યમન નથી. આ બધું છે ને થઈ ગયેલું છે ગુણસ્થાન. એટલે જળ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે હોય? બરાબર છે? બુદ્ધિમાં તમે અગર દ્રવ્યમન લેતા હોય તો જળ છે અને ભાવમન તો જ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાનનો અભાવ કહો તો આત્માની સ્થિતિ બનતી નથી, આત્માની સિદ્ધિ થતી નથી. એટલા માટે તું મોક્ષમાં જ્ઞાનના ભાવની શરત રાખે છે એ વાત જુઠ્ઠી છે. અમારો અભાવ કરીને મોક્ષ જોઈતો નથી. ત્યાં એવું લખ્યું આપણે ત્યાં જે પેલી કઈ કહે છે ને કઈ જ્ઞાન મંજરી ને બીજી છે ને એમાં એક શ્લોક છે. એમાં કહ્યું કે તું જે મોક્ષને કહે છે એવા મોક્ષ કરતા તો વૃંદાવનની ગલીઓમાં અમે રખડીશું એ અમને માન્ય છે. આવું લખ્યું. હે ને? એ અમને બસ એ સંઘાર રસમાં ભલે રહીએ, પરંતુ તું જે પોતાનો અભાવ કરીને મોક્ષમાં જવાની વાત કરે છે એ અમને માન્ય નથી. માન્ય છે જે કુમારભાઈ તમારો અભાવ કરીને મોક્ષ? એ લોકો તો માને છે વિલીન થઈ જાય આત્મા, સમાપ્ત થઈ જાય આત્મા સમાપ્ત થઈ જાય કે પરિપૂર્ણ પ્રગટ થઈ જાય. કાંઈ ઠેકાણા નથી, કોઈ સ્પષ્ટતા નથી, કોઈ જવાબ નથી. તમે સમજો આ વાતો ક્યાંય ને ક્યાંય આપણામાં પણ ઘૂસેલી છે, નથી એમ નહીં. જો આપણામાં એટલે શું આવા સિમ્પટમ્સ આપણે બી પકડી લઈએ છીએ ક્યારેક. અને મજા આવે વાતમાં તો કેવી મસ્ત લાગે કે બસ એક આત્મા પ્રભુમાં વિલીન થઈ જાય. પછી એને જ્યારે વિચારને ખોલીએ કે વિલીન થઈ જાય નો બાપુ ખબર છે કે સમાપ્ત થઈ જાય કે ના નથી જોઈતું મોક્ષ. બરાબર છે આપણે અત્યારે એમ જો વળી મનવત જ ઇન્દ્રિયો પણ જાણવી. સેમ વસ્તુ ઇન્દ્રિયનું જાણવું, ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય વિધું. તથા જો વિષયનો અભાવ, વિષય લખ્યું છે ને વિષય એટલે શું? હે ને? ભોગના વિષયની વાત નથી, ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કોણ છે? લોકાલોક. હે ને? જ્ઞાનમાં જે જ્ઞેય બને એને વિષય કહેવામાં આવે છે
અને જ્ઞાનમાં જે વિષય બને એને જ્ઞેય કહેવામાં આવે છે, અને જેમાં જણાય એને જ્ઞાન કહેવામાં આવે છે. અને જ્ઞાન તે આત્મા અને આત્મા તે હું. આટલી વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ખ્યાલ શું કરે ચંદ્રકાંતભાઈ? ખોલું કે ના ખોલું કહો હવે? હે, થોડુંક ખોલું, જો મર્યાદાથી કઈ થોડુંક ખોલું, એ રીતે છે એને. જે જ્ઞાનમાં જેવી આપણા વિષયો બને છે, પદાર્થો, હે ને, જેવી પદાર્થ જેવી વિષય બને એ પદાર્થ એને જ્ઞેય કહે છે. અને જ્ઞેય કોણ બને છે? પદાર્થો, એ બધા વિષયો છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો, ખ્યાલ આવે? અને એક છે વિષય કસાય, એ અલગ ચેપ્ટર થઈ જશે. એ વિષયોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી રાગદ્વેષ કરવો એ વિષય કસાય, ખ્યાલ આવે? અને એ જે જ્ઞાનમાં જ્ઞેય બનવું એ તો જ્ઞાનના વિષય, એ તો લોકાલોક તો કેવલ જ્ઞાનનો વિષય છે, બરાબર છે? એ રીતે છે, ડ્યુટી નથી, વિષય બને છે. જુઓ ક્યાં હતું વિષયનું? હા, અહીંયા છે ને. વળી મનવત જ ઇન્દ્રિયો પણ જાણી તથા જો વિષયનો અભાવ થાય, એને કીધું ને વિષયનો અભાવ થઈને મુક્તિ થાય. વા સ્પર્શાદિક વિષયનું જાણવું મટે. જો બે લખ્યું ને, કાં તો જાણવું પણ મટે. અચ્છા, જે મુક્ત થઈ જાય છે એને જાણવું ખીલી જાય છે કે જાણવું બંધ થઈ જાય છે? હે ને? તો કે જાણવું મટી જાય, કાં તો વિષયો જતા રહે. ક્યાં જતા રહે? આલોક આકાશમાં બધી કલ્પનાઓ છે. અને આપણે ક્યાંના દ્રવ્ય છે? લોકનું દ્રવ્ય છીએ આપણે. અને બધા જ વિષયો, જે દુનિયાના જેટલા વિષયો છે ને, જેના પદાર્થો, જેને જોઈને મને રાગ થાય છે, કાં તો મને જાણવાનું નષ્ટ થઈ જાય, કાં તો બધા પદાર્થો ક્યાં જતા રહે? મારા જ્ઞાનથી દૂર આલોક આકાશમાં જતા રહે. અરે આલોકને પણ જાણે છે જ્ઞાન, તો પછી ક્યાં જઈશ? આકાશનો એક ભેદ છે આલોક. કોઈ છ દ્રવ્યની બહાર આલોક નથી. અને છ દ્રવ્યને ત્રણ પર્યાયો સહિત જાણે છે કેવલ જ્ઞાન. હવે શું કરશો? એને અરે એક આત્મામાં લીન થઈ જાય, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બહુ અદભુત છે ભાઈ, બહુ. એમ જો શું કહે છે તે જ્ઞાન. તો જ્ઞાન કોનું નામ ઠરાવશું? જો અહીંયા કહી પંડિતજી, જાણવાની વાતનો નિષેધ કરશો તો પછી જ્ઞાન કોને કહેવું? ના, ખાલી એકલા આત્માને જાણે એનું નામ જ્ઞાન, બરાબર છે? હા ના, એકલા આત્માને જાણે એનું નામ સમ્યક જ્ઞાન. અને એનો અર્થ કે કેવલીને સમ્યક જ્ઞાન નથી. તું શું કહે છે, શું બોલે છે, તારે શું સિદ્ધ કરવું છે? તથા એ વિષયનો અભાવ થશે. ચલો ઠીક છે, જાણવાનું ચાલુ રાખીએ, પણ વિષયનો અભાવ સમજીએ તો સમજો તો શું થશે? લોક ખાલી થઈ જશે, તમે એકલા જ બચશો. તો કે સારું ને, એકલો રહું તો જ પછી સુખી થઈ જાવ. તો કેમ બને નહીં? તો બીજા જીવ બી એમ વિચારે તો તમારું શું થશે? તર્કની સામે તર્ક કરો ને. માનો કે તો બીજો જીવ એમ વિચારે તો તમારે નષ્ટ થવું પડશે. એના કરતા જે સત્ય માર્ગ છે એને અપનાવ. આ બધી તું આદતો છોડી દે તો લોકોનો પણ અભાવ થશે. હવે જો બીજું શાનો અભાવ કહ્યો છે? સુખ અને દુઃખ. દુઃખનો અભાવ તો સમજમાં આવે છે, પણ સુખનો અભાવ, ઇન્દ્રિય સુખનો અભાવ કહે તો સમજમાં આવે છે. પણ ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ એ બે ભેદ એમને ત્યાં છે જ નહીં, હે ને? એમને ત્યાં અતિન્દ્રિય સુખની તો ખબર જ નથી. ખ્યાલ આવે છે? તો બધી કયા સુખને કહેતા હશે? જે સુખ માટે બધી વાત કરવાની છે એ સુખનો પણ અભાવ કહે તો પછી કોણ મોક્ષ માટે તૈયાર થાય? અરે જ્યારે મોક્ષમાં સુખ નથી, મોક્ષમાં સુખનો અભાવ કરતા મોક્ષ થાય તો પછી એવો મોક્ષ શું કામ જોઈએ આપણે? જો બૌદ્ધ લોકો ક્ષણિક મોક્ષને બતાવે છે અને આ લોકો એને આ રીતે સુખના અભાવને મોક્ષ બતાવે છે, તો કોઈ જગ્યાએ કઈ ક્લેરિટી નથી. ત્યાં પણ દરેક વસ્તુ ક્ષણિક કહે છે ને. હવે જ્યારે મોક્ષ ક્ષણિક જ છે તો પછી મોક્ષમાં શું કામ જાઓ? અને પછી મોક્ષ માર્ગનો ઉપાય બી શું કામ કહો છો તમે? એ વાત ત્યાં આવવાની છે. અને પછી વિચાર કરજો તમે. બહુ જબરજસ્ત સમીચીન ચર્ચાઓ મૂકી છે પંડિતજી અહીંયા. જો વળી ત્યાં સુખનો અભાવ કહ્યો, પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ.
હે ને? મોક્ષનું બીજું નામ સુખ છે, અને તમે મોક્ષમાં પછી સુખનો અભાવ કરીને મોક્ષમાં જવાનું કહો છો તો એ કાંઈ સમજ પડતી નથી. તો તેનો જે અભાવ હોય તે ઉપાદેય કેવી રીતે હોય? હવે જો આપણે ત્યાંનું થોડુંક ઉલ્લેખ કરે છે, પંડિતજીની બુદ્ધિ કેવી પડે. તથા આકુરતામય ઇન્દ્રિયજનિત સુખનો ત્યાં અભાવ કહો તો એ સત્ય છે. એને શું કહ્યું છે? કુમારભાઈ શું લખ્યું છે? ઇન્દ્રિય જનિત સુખ. વિશેષણ શું લખ્યું ને આગળ? નિરાકુલમય. નહીં ભૂલ છે. નિરાકુલ કહ્યું છે, ત્યાં નિરાકુલ લખ્યું છે. ના ખ્યાલ આવે શું પૂછવા માંગુ છે? આકુલતામય છે. ઇન્દ્રિય જનિત સુખ આકુલતામય છે. રસ રોટલીના ભોજન, ભાવતા ભોજન, હે ને, એ બધા આકુલતામય છે. જ્યાં ભોજનમાં દેખાય, જ્યાં સુવામાં દેખાય, ઊંઘ સારી આવે તો સુખી કે ઊંઘ ના આવે તો સુખી? નિર્ણય છે કઈ? તબિયતથી ઊંઘ આવે તો સુખી, જીવ એમ માને છે. અને નિંદ્રાને શું કહ્યું છે? દોષ થાય છે, જ્ઞાન કુંઠિત થઈ જાય છે. પછી ઊંઘતા જ રહેવું જોઈએ ને. તો કે પછી ઊંઘવામાં બી પછી કંટાળો આવે છે, પછી ઉઠવું જોઈએ. તો એનો અર્થ કે જે પ્રવૃત્તિઓમાં દેખાય છે અલગ અલગ, એનો અર્થ કે બધી જ જગ્યાએ આકુરતા ના હોય તો જીવ નીકળે જ કેમ ત્યાંથી? આ સ્વાધ્યાયની વાત જઈએ છે શું કામ? કેમ કે હવે આકૃતા ચાલુ થઈ ગઈ. એવું નથી કે હું પ્રવચન બંધ કરું છું એટલે તમે જાઓ છો, એવું નથી. જોઈએ તો આજે જ પ્રયોગ કરી જોઈએ. અરે સ્તુતિ સુધી જીવ નથી બેસતો. દાદરમાં મારે કહેવું પડ્યું હતું, અરે જેના માધ્યમથી આપણને આ વાત મળી છે એના પ્રત્યે ગુણાનુવાદનો ભાવ ના આવે એવું તો શું ભાગી જાય છે. છતાં મેં કીધું કોઈને એવી કોઈ મેટર હોય તો વાત જુદી છે. દશરથન પરિવારમાં ગયો તો દાદર, ત્યાં ફટાફટ જેવું ચાલુ થાય સ્તુતિઓ બધા 2-4 જ જણ હોય, મુખ્ય ટ્રસ્ટીઓ જ હોય, બીજું કોઈ જોવા જ ના મળે. ત્યાં કેવી વિડામણા છે. જો ભક્તિ પણ ક્યાં છે, હે ને? હવે એ મારે ચેપ્ટર ખોલવું નથી. ભક્તિનું ચેપ્ટર આવશે ત્યારે ભક્તિનું સ્વરૂપ બતાવીશું. તથા આકુરતામય ઇન્દ્રિય જનિત સુખનો ત્યાં અભાવ કહો તો એ સત્ય છે. કારણ કે નિરાકુરતા લક્ષણ અતિન્દ્રિય સુખ તો ત્યાં સંપૂર્ણ સંભવે છે મોક્ષમાં, હે ને? મોક્ષમાં નિરાકુર જે લક્ષણ, એવું જે અતિન્દ્રિય સુખ છે, ઇન્દ્રિયથી રહિત, ઇન્દ્રિયોના લક્ષથી રહિત, એના વિષયોને જીતીને, ઇન્દ્રિયોને જીતીને, જો ઇન્દ્રિય જણિતતા, અને જે ઇન્દ્રિયોને જીતે છે, અને અર્થાત તો દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ઇન્દ્રિયના વિષયોને પોતાના જ્ઞાન સ્વભાવથી અધિક જાણે છે, એનાથી પોતાને ભિન્ન જાણે છે, એ જીતેન્દ્રિય જીવ છે. પાર્લામાં ચાલી 31મી ગાથા, બરાબર છે ને? કારણ કે નિરાકુરતા લક્ષણ અતિન્દ્રિય સુખ તો ત્યાં સંપૂર્ણ સંભવે છે, તેથી ત્યાં સુખનો ભાવ નથી. ક્યાં ભાવ નથી? મોક્ષમાં. અને તું સુખના ભાવને તું કહે છે એ વાત ખોટી છે. વળી શરીર દુઃખ અને દ્વેષાદિકનો તો ત્યાં ભાવ કહે છે, તે સત્ય છે. હવે કોઈ થાય કે એટલું તો સત્ય છે ને? અરે એ મને બતાવો કે અપૂર્ણ સત્ય કેવું હોય. અરે અસત્ય જ છે, અપૂર્ણ સત્ય બી અસત્ય જ છે. અસત્યનો ભેદ છે, સત્યનો ભેદ નથી. ખ્યાલ આવે ને? એ રીતે સમજવું. બે વસ્તુ સારી ને સાચી કહે એટલે એની બે વસ્તુ ચાલી જાય. શું કહ્યું? ના ખ્યાલ આવે? ગુરુદેવમાંથી 2-4 વસ્તુ કોપી કરી લઈએ તો બીજું બધું પછી ગુરુદેવના નામે બધું ચાલી જાય. એવું જીવની બુદ્ધિ છે, એને ખ્યાલ નથી શું કરે. બરાબર છે? ખાલી પહેલા કેવું જોઈએ કે ભાઈ ભગવાન આત્મા એટલે એક સીલ લાગી ગયો, ગુરુદેવનો ભક્ત છે. પછી કાંઈ બી કહો તો જીવ માની પણ લે છે. ગજબ ન એ એટલા માટે જૈન શાસન કહે છે કે તું તીર્થંકરોએ કહેલી વાણીને પણ તું યુક્તિ દ્વારા, હે ને, તું એને સિદ્ધ કરજે. સ્વાનુભવ પ્રમાણ છે, વાસ્તવમાં કોઈનું સાંભળવું પ્રમાણ નથી. એટલે કહે તું સ્વાનુભવ કરીને તું પ્રમાણ કરજે, હે ને? કહ્યું છે તો સત્ય જ છે, પણ એવું તારા અનુભવમાં આવે તો સમજી લેવાનું કે તું તારે વાત પ્રગટ થઈ ગયું છે, અને ન આવે તો ફેર પ્રયાસ કરજે. તારો પ્રયાસ જૂઠો છે. પણ ભગવાન જૂઠા છે કે કથન જૂઠા છે એમ નહીં માનતો, અને ભગવાન કહે છે એટલે મોક્ષ છે એમ માનીને સંતુષ્ટ નથી રહેતો. શું કહ્યું?
ને ભગવાન કહે છે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આત્મા છે, શુદ્ધાત્મા છે, અસલ આત્મા છે. હા, ભગવાને કહ્યું છે એટલે સત્ય છે, બસ. પછી શું કરવાનું? તો કે નહીં, એ તું સ્વાનુભવ કરજે. એમને કહ્યું છે એવું તું સ્વાનુભવ કરીને પછી તું એને અનુભવ કરજે, એ રીતે પ્રમાણ કરજે, તો કે તને લાભ થશે. ખ્યાલ? કોઈ જીવ એમ બી કહે છે કે પછી સ્વાનુભવમાં નથી આવતું તો પછી ભગવાન ખોટા કે બીજા દરવાજે જવું કે ના જવું? પછી તો અહીંયા મળતું જ નથી, કઈ થતું જ નથી, ખાલી આત્માની વાતો જ કરો છો. તો પછી બીજે જઈએ ને, બીજે ક્યાંક નોકરી એ મળે છે, પછી લગ્ન કરી આપે છે, અને પછી ઘણું બધું થાય છે. અહીંયા તો એમાં બી તો પછી એનો બી તમે નિષેધ કરો છો, તો પછી શાંતિ તો આવી જોઈએ ને. તો કે એ નથી આવતી, આત્મા કરીએ છે. તો કહે છે કે તું કંઈક સમજવામાં તારી ગરબડ છે. વસ્તુ તો આ જ સત્ય છે, હે ને? ઉપાયંતર બીજું નથી. શંકા નહીં કરતો જૈન શાસન ઉપર. ભગવાને કહેલા તત્વ પર શંકા નહીં કરતો. એ સૌથી પહેલા આત્માથીની પાત્રતા છે. એ સૌથી પહેલા ક્ષૌષમ જ્ઞાનની, બુદ્ધિની સચેતતા છે. અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આગળ વાત નહીં વધે. અને એટલું જ કરી રાખીને સંતુષ્ટ થઈ જાય તો એ આત્માનું હિત નહીં થાય. ઘણી બધી વાતો કહી દીધી, જે સમજવું બધું સમજી લીધું, જ્યાંથી સમજવું હોય. એટલે જે રોગ હોય એ રોગ મટાડજો એમ. એ રીતે છે. જો ભાઈ, જો આગળ અંતિમ વાત છે આ શિવમતની. વળી શિવમતમાં કરતા નિર્ગુણ ઈશ્વર શિવ છે. એ લોકો ઈશ્વરે માને છે, પાછા નિર્ગુણે માને છે, એટલે કાંઈ ઢંગ નથી એમ. તેને દેવ માને છે. અને કેવો છે, કેવા છે દેવ? સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ. એ રીતે છે. આમનું મોટું આખું નામ ભગવાનનું એમના. અને આપણે ભગવાન આત્માનું નામ એ છે. હર જીવ ભગવાન છે. હર જીવ ભગવાન છે, હે ને? સ્વભાવથી દરેક જીવ માત્ર ભગવાન છે. ગઈકાલે રાત્રે કહ્યું હતું ને પ્રયોગ, રાતના યાદ છે ને વીરભાઈ, હે ને? કોઈ બી ઘરમાં નોકર હોય કે આ હોય તો શું જોવાનું? એકવાર એ રીતે જોજો કે યાર આ જીવમાં બી તો પરમાત્મા બનવાની શક્તિ છે. પછી એની સાથે એટીટ્યુડ જોજો તમે, હે ને? હમણાં હું આવતો તો ગાડીમાં, એક કૂતરું બેઠું હતું ત્યાં, તો મારે ત્યાં ઊભું રહેવું પડ્યું કોઈ સ્ટેશનમાં. તો મને વિચાર આ જીવમાં પણ પરમાત્મા બનવાની તાકાત છે. તો પછી એને જે કૂતરાનો આકાર દેખાય પછી તુચ્છ દેખાય, પછી એની સાથે કોઈ દુર્વ્યવહાર કરવાનો ભાવ આવે, ખાલી આટલું વિચારવા માત્રથી અને પ્રતીતિ થઈ જાય, આડી જાય, એ જીવને ક્રાંતિ, મોટી ક્રાંતિ કેમ ના થાય? વિચાર, ખાલી વિચાર. તમે પ્રયોગ કરજો આજથી. જે બી તમને દેખાય, ઘરમાં વાંધો દેખાય એને નાખતા પહેલા વિચાર કરજો કે આમાં પણ ગુરુદેવજી કહે છે કે આમાં પણ ચૈતન્ય શક્તિથી ભરપૂર લબાલબ, હે ને, પરમાત્મા બનવાની આ શક્તિ વાળો જીવ છે. એમ દેખાય તો પછી એની સાથે જે એને હટાવવાનો કે દૂર કરવાનો વ્યવહાર કેટલું ભદ્ર થઈ જાય. થાય કે ના થાય? તમે જો તો ખરા, જૈન શાસનના તત્વોનો ખાલી વિચાર કરીએ તો બી જીવમાં કેટલી નરમાશ આવી જાય છે, કેટલો, હે ને, સજ્જનતા આવી જાય છે. તો સમ્યકપણું આવી જાય છે એના જ્ઞાનમાં. જેની પ્રતીતિ સમ્યક થઈ જાય એ જીવ શું કામ એ ભગવાનને જેવું સુખ છે એવું સુખનો સ્વાદ ના લેતો હોય? સમજમાં આવે છે એ વાત? વિચાર કરજો. જો તેના સ્વરૂપનું અન્યથાપણું પૂર્વક પ્રકારથી જાણો. પૂર્વક પ્રકાર એટલે આગળ કહી આવે છે સર્વવ્યાપી ને સર્વનો કરતા, સૃષ્ટિનો કરતા એવા અદ્વૈત બ્રહ્મને ઘણી બધી ગપ્પા માર્યા છે આપણે, બરાબર? હા, હવે એમાં ઓર બી થોડુંક એમને બતાવ્યું છે. તેઓમાં ભસ્મ, કોપિન, જટા, જનોઈ. જનોઈનું પણ બહુ બધું રહસ્ય છે, એને આપણામાં બી એકવાર આવી ગયું હતું આ ભૂતળું. યજ્ઞોપવિત શબ્દ છે આપણે આમાં બી, યાદ છે? એને બહુ પરેશાન થઈ ગયા જીવ. એને એમાં જનોઈ શબ્દ ઘુસાડેલો, કોઈને ખ્યાલ હોય તો જો કોઈ સ્વાધ્યાયજી હોય તો. અને જનોઈ બધાને આપણે બી પહેરેલી છે જનોઈ, હે ને? પછી આમ લઘુ શંકાથી આમ લગાવવાનું ને આ ને તે ને બધું બ્રાહ્મણનું જ આ બધું આપણામાં છે જ નહીં. અને જે વર્તમાનમાં જે મુનિ ધારા ચાલુ થઈ ને, શાંતિ સાગર મહારાજ, ભાઈ કોઈને ખબર હોય તો, અને જે મારે છે એમને પૂછજો કે ક્યાંથી આવે એ ખબર નહીં. શાંતિ સાગર મહારાજ મૂળ બ્રાહ્મણ હતા. જે આપણે ત્યાં હવે આ વખતમાં જે પહેલા થયા ને મુનિ, અહીંયા શાંતિ સાગર મહારાજ કહેવાય છે, એ બ્રાહ્મણ સંપ્રદાયમાંથી આવેલા. અને એટલે એમને બ્રાહ્મણના સંસ્કાર બહુ રહ્યા.
એટલે એ બી જનોઈનું કોઈ વખત એક આગ્રહ રહેતો, અને એટલે લઈને બહુ ચાલ્યું સમાજમાં. ખ્યાલ નહીં હોય કોઈનો ઇતિહાસ આવે છે કે નહીં. અરે જે લોકો જેને લઈને લડે છે ને એની ખબર નથી, બંને બાજુનું સમીચીન જ્ઞાન નથી. આવે છે અસ્તુ કોપિન, જટા, જનોઈ ઇત્યાદિ ચિહ્ન સહિત વેશ હોય છે, અને તેના આચાર આદિ ભેદથી 4 પ્રકાર છે. બધા ભેદ કયા છે? શેષ, પાશુપત, મહાવ્રતી, કાલમુખ. એ બધા રાગાદિક સહિત છે. આપણે તો આટલું સમજવું, જેટલા બી ભેદ કર્યા હોય, 100 કર્યા હોય કે 4 કર્યા હોય, પણ બધા ભેદો ક્યાં છે? રાગાદિ સહિત છે. રાગાદિનું પોષણ કરવા વાળા છે. રાગાદિનું પોષણ કરે છે ધર્મના નામે. વાત ખતરનાક શું છે? ધર્મના નામે રાગાદિનું પોષણ. રાગાદિ હોવું એ પર્યાયગત યોગ્યતા છે. કોઈ એમ કહે કે રાગ ના હોય એ ખોટી વાત છે. રાગ છે. અરે તમને ભોજનના ભોગોના જે ભાવ આવે છે એ એટલા નડતા નથી તમને સમ્યક દર્શનમાં, કોઈ બાધક નથી. પણ એ જે રાગાદિ ભાવ જે છે એને ધર્મ માનીને, એટલે સ્વભાવ માનીને જે અનુભવ કરે છે એનું નામ સમ્યક દર્શન નથી આવતું. રાગાદિ ભાવ હોવા અલગ વાત, અને એને સ્વભાવ માની એને પુષ્ટ કરવા એ અલગ વાત. સ્વભાવ માનીને પોષણ કરવું એ મિથ્યાત્વ. સમ્યક્તમાં એ બાધક છે. બહુ ઊંચી વાત હે. અરે જેને સ્વભાવ માને, નેચર માને, કર્તવ્ય માને, અને એ જ કરવું જોઈએ. દુનિયા એ કરે છે અને એ જ તો દેખાય છે દુનિયા, અને એ જ તો બધા લોકો, અધિકાંશ લોકો, મેજોરિટી હે ને, તો મેજોરિટી આર વિન્સ કે સત્ય વિન્સ? એવું નથી. અરે મેજોરિટી તો ખોટો નેતા આવી જાય છે દેશમાં. મેજોરિટી વિન્સ છે, એ જે કાનૂન કર્યો છે ને, એટલે તો કોઈ સત્ય વ્યક્તિ નથી મળતો. એ તો મેજોરિટી કરવાના કેટલાય તરીકા છે. ના ખ્યાલ આવ્યો? એને આ બધા એવા વિષય છે કે જલ્દી અસ્તુ કરવું પડે એને. મેજોરિટી તો બધી જગ્યાએ કરવી હોય તો થઈ શકે. હવે આપણામાં બી મેજોરિટી, હું મારો શ્રોતાગણ વધારવામાં મારે ઘણી બધી વસ્તુ બને. અને હું એવા 2-4 પેલા ખોલી દઉં, શું કહેવાય, મંડળ કે ઓલા જે બધા સંસ્થાઓ ખોલી દઉં, તો સમાજમાં દરેકના ઘેર મદદ પહોંચાડું, તો મારું શ્રોતાગણ કેવું થઈ જાય. પછી તો હું જે કહું એ સત્ય, જીનવાણી એક નવી બનાવી દઉં. કઈ મોટી વાત છે ભાઈ, બહુ ધ્યાન રાખજો. સત્ય અલગ ચીજ છે. સત્ય સંખ્યાનો મોહતાજ નથી. સત્ય કોઈની ગરિમાથી મોહતાજ નથી. સત્ય તો સત્ય જ છે. ખ્યાલ આવે? આ રીતે જ ભાઈ, બહુ બધી વિચાર કરજો તમે. કોપિન હશે, એમનો કોઈ ભેદ છે. પેલું જે વેશ છે કોપિન એટલે એવું કોઈ વસ્ત્ર આવે ને, આખું વસ્ત્ર. કોપિન આખું વસ્ત્રને કોપિન કહે છે ને. હે, આખું પહેરવેશ હોય ને, બૌદ્ધમાં બી છે, એમાં બી છે. દલાઈ લામા તમે આવે છે ને અત્યારે જૈનોના પ્રસંગોમાં, તો આખા કોપિન પહેરેલા. કોપિન વસ્ત્ર છે. હે, હા. એ પ્રમાણે શિવ મતનું નિરૂપણ કર્યું. હવે મીમાંસક મતનું સ્વરૂપ કહીએ છીએ, અને આ મીમાંસક મતનું આપણે પ્રારંભ કરી દઈએ. 4 મિનિટ છે ને. જુઓ, મીમાંસક 2 પ્રકારના છે. આ અલગ મત આવ્યો પાછો. કેટલા મત ચાલે છે હે ને. ભગવાન મહાવીરનો જીવ મારી દશામાં કેવા મતો ચાલુ કરી નાખ્યા. પોતે ભગવાન બની ગયા. ખ્યાલ આવે કે નહીં? કેટલા મત? 363 મત ચલાવે. આદિનાથ ભગવાનના સમૂષણમાંથી બહાર આવીને હે, અને પછી એના પેટા મત તો કેટલા થઈ ગયા? કેટલાય મતો થઈ ગયા. હા, જો મીમાંસકના 2 પ્રકાર છે, બ્રહ્મવાદી અને કર્મવાદી. ઘણી બધી બાબતો છે ભાઈ. લોકો એને દરેક એવા ધર્મ છે કે એમાં હિંસાને સમર્થન છે. આ બૌદ્ધ ધર્મ હિંસાનું સમર્થન કરે છે. શ્વેતાંબર ધર્મ હિંસાનું સમર્થન કરે છે. આવશે આગળ. મુસલમાન ધર્મ હિંસાનું સમર્થન કરે છે. મારે આજે વાંચવામાં આવ્યું એટલે મને આ વિકલ્પ આવ્યો. હેલા, બૌદ્ધ ધર્મમાં ભિક્ષા વૃત્તિ છે. તો કોઈ બૌદ્ધે કોઈ હિંસાનું સમર્થન નતું કર્યું, પણ જે અનુયાયી છે ને, ગુરુ શીખવાડી ગયા કે પેલું શું કહેવાય, લઈને જાય એને પાત્ર, કે જે પાત્રમાં જે આવે
એને આપણે નિષ્ભાવથી લઈ લેવું એમ, એમાં કોઈ ભેદભાવ ના કરવો એમ. તો કોઈ ભિક્ષુક જતા હશે અને ઉપરથી કાગડાના મુખમાંથી માંસનો ટુકડો પડ્યો તો એની બુદ્ધિ ના ચાલી કે આ માટે નથી કીધું ગુરુએ, તો કે એની પાત્રમાં આવ્યું એટલે ગુરુએ કીધું છે ને. તો એ રીતે ત્યાં માંસાહારનું સમર્થન થઈ ગયું. અને એક પક્ષ બૌદ્ધમાં એવો છે, એટલો ભ્રષ્ટ છે કે તમે ધર્મના નામે એવા કાર્ય થાય છે કે તમે વિચાર ના કરી શકો. આ જે દાસી પ્રથા ચાલે છે શું છે? ધર્મના નામે ચાલે છે. દાસી પ્રથા અલગ છે, પણ ધર્મ મંદિરોમાં દાસી પ્રથા ચાલે છે. એનું તમે સ્વરૂપ વિચારો ને તો તમને એમ થાય કે હાલ જમીનમાં ઉતરી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? મુસલમાન બી એમ જ વિચારે છે. એકવાર મારે ચર્ચા થઈ હતી કોઈ મુસ્લિમ ભાઈ જોડે કે ધર્મની ચર્ચા કરવી છે, તો મેં કીધું ભાઈ મારે નથી કરવી. તો પણ જબરજસ્તી એક વાત મૂકી તો કે જો તમે એમ કહો છો કે માંસાહાર નહીં, તો જો માંસાહાર જો અમે ન કરીએ તો પ્રાણીઓ કેટલા વધી જાય અને તમારા માટે અનાજ નહીં વધે. આ લોકોનું આ રીતે કહે. આ બધા પછી થયું છે અને નવા લોકો આવે ને એ રીતે શ્વેતંબરમાં બી લખ્યું છે એ રીતે, હે ને. એ લોકો એમ કહે છે કે ભાઈ કોઈ જમવામાં કોઈ માંસનું કોઈ ચીજ આવી ગઈ અને જો પછી એને બહાર ફેંકીએ તો બીજી કીડી આદિ થઈ જાય તો એની હિંસા થઈ જાય, એના કરતાં એને સમાપ્ત કરી નાખે. આવી રીતે અને કોઈ ઊંડા ઉતરે તો ખબર પડે કે ક્યાં કેવા મતમાં કેવું સમર્થન કર્યું છે. એકમાત્ર અહિંસા પરનો ધર્મ દિગંબર જૈન ધર્મ છે. એક મુનિરાજ કરવટ લેતા નથી, કરવટનું પરિણામ આવતું નથી. પોણો કલાકથી વધારે નિંદ્રા લેટવું નહીં, 2 સેકન્ડની નિંદ્રા, અને લેટે તો એક પડખે સૂવે, બીજા પડખે ફરે નહીં, કેમ કે ત્યાં જીવની રાત્રિમાં બહુ રાશિ હોય. જુઓ, છતાં પણ કહે છે કે ધર્મ નથી. છતાં કહે કે ધર્મ નથી, ધર્મનું કારણ નથી, એ બંધનું કારણ છે. સમજમાં આવે છે? આખી આવી જોરદાર વાત ક્યાં મળે ભાઈ, હે ને. નેક્સ્ટ શનિ રવિ સહેજાનંદ